અમને 2-3 જગ્યાએથી સમાચાર મળ્યા છે કે પોલીસ અધિકારીઓ એમની ઓફિસે બોલાવી અને ક્ષત્રિય સમાજને સમર્થન આપનારા સમાજોને, નાગરિકોને ધમકાઈ રહી છે. ગઈકાલે વડોદરાના નંદિનશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ અમારા એક માલધારી સમાજના યુવાને, માલધારી ભાઈઓ તમે પણ સાંભળજો આ લોકોની માનસિકતા, એને ક્ષત્રિય સમાજને સમર્થન આપતો એક વિડીયો બનાવ્યો. તો આ પોલીસ અધિકારી મહાશયના ઘેર પહોંચી ગયા અને એમને કહ્યું કે આ બધી બાબતથી દૂર રહેજો, આવા વિડીયા નહીં બનાવવાના. તો શું ગુજરાતમાં લોકશાહી મરી પરવાડી છે? એમના વિડીયાથી કોઈ આક્રોશ ફેલાતો હોય, કોઈ તોડફોડ થતી હોય, કોઈ ઉશ્કેરણી થતી હોય, એવું વાણી કરી હોય તો પોલીસ ચોક્કસ એમના ઉપર પગલાં ભરે. તમે પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારી એમના ઘરે પહોંચી જાઓ, આ કેવું દમન કહેવાય? આવું જ મુખ્યમંત્રીની સભામાં પણ બન્યું છે. જ્યારે મુખ્યમંત્રીશ્રીની સભા પૂરી થઈ વડોદરા ખાતે, ત્યારે મુખ્યમંત્રીશ્રીનો કાફલો રવાના થયો તો અમારા યુવાનોએ ખાલી એટલું જ કહ્યું કે સીએમ સાહેબ જય ભવાની. તો શું જય ભવાનીનો નારો લગાવવો ગુનો છે? ભવાની એટલે માતાનું નામ છે, ભવાની એટલે આદ્ય શક્તિનું નામ છે. તો એમને ગોરવા પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા, આખી રાત બેસાડ્યા, ધાક ધમકીઓ આપી. બેલેબંધ ઓફેન્સ હતો, પોલીસ સ્ટેશનમાં જામીન મળે એવો ગુનો હતો. તેમ છતાં એમને મામલતદાર શ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. તો આ બીજો દમન. એવા ઘણા બધા અમને દાખલા મળે છે. ગાંધીનગરમાં પણ આવું બન્યું છે. એક ઉચ્ચ અધિકારી આઈપીએસ કક્ષાના, એમને અમારા ગાંધીનગરના આગેવાનોને બોલાયા અને એમને કીધું કે આવી સભાઓ બધું બંધ કરી દો. તો શું લોકશાહીમાં સભા કરવી ગુનો છે? મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા ગુનો છે? તો શું ભાજપ કોંગ્રેસની સભા નથી થતી? ખાલી ક્ષત્રિયો અને ક્ષત્રિયોને ટેકો આપવાવાળા લોકો જ સભા કરી રહ્યા છે. એટલે હું ચૂંટણી નિયામક શ્રી, ચૂંટણી પંચ, ગુજરાત રાજ્યને વિનંતી કરું છું કે આવી ધાક ધમકી આપતા અધિકારીઓની સત્વરે બદલી કરો. તમે પોતે સુઓ મોટો લો આ વસ્તુને, કારણ કે આવું દમન થશે તો આક્રોશ ડબલ થશે. અને પછી અમે યુવાનોને વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ તમે શાંતિ રાખો. તો અમારું આંદોલન શાંતિથી જ આગળ વધી રહ્યું છે, શાંતિથી જ આગળ વધશે. 24 તારીખના રોજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને 25 તારીખથી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે. ધર્મરથ સુરેન્દ્રનગર પણ ચાલુ થઈ ગયો. એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ. અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે, જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ, ત્યાં સંમેલનોનું પણ આયોજન છે. 28 તારીખે બારડોલી ખાતે અને બીજી તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં 20,000થી વધુ વ્યક્તિઓ, ભાઈ બહેનો હાજર રહેવાના છે. એ પછી અમારા અર્જુનસિંહભાઈએ જે પીઆઈએલ દાખલ કરી હતી, માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ, એ જે વટહુકમ બહાર પાડ્યો હતો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે. એનો શું ચુકાદો આવશે એ તો ન્યાયતંત્ર ઉપર છે, એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં. જો એક વસ્તુ છે કે એ લોકો ગરિમા ના જાળવતા હોય, પણ અમે ગરિમા જાળવીએ છીએ. એટલે અધિકારી એટલે અધિકારી, એમાં આપણે કોઈ નામમાં પડવા માગતા નથી. પણ મેં આપને આટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે.